આધ્યાત્મિક જતન સહિષ્ણુ સેવક પ્રાણેશભાઈએ વર્ષો સુધી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના સારથી તરીકે સેવા કરી. સેવાની શરૂઆત કરી એના થોડા સમય પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પ્રાણેશભાઈને એક સૂચન કરતા કહ્યું કે જ્યારે પણ સારથીની સેવા ના હોય ત્યારે સ્વામીજીની આખા દિવસની દિનચર્યાઓ લખવી. ફ્રી થઈએ ત્યારે લખવા મંડી પડવું. પ્રાણેશભાઈનું લખવાનું અંગ ન હતું, પરંતુ ગુરુહરિનો પ્રેમ એવો હતો એટલે પ્રાણેશભાઈ ના પાડી શક્યા અને પ્રબોધ સ્વામીજીની આજ્ઞાને અધ્ધર ઝીલીને સ્વામીજીની દિનચર્યા લખવાની શરૂઆત કરી દીધી. જેના ફળ સ્વરૂપે આજે પ્રાણેશભાઈ પાસે સ્વામીજીની દિનચર્યાની અનેક ડાયરીઓ લખેલી છે, જેમાં સ્વામીજીની અસંખ્ય સ્મૃતિઓ, સ્વામીજીનું જીવન દર્શન, ભક્તોનું દર્શન વગેરે સંગ્રહાયું છે, જે આપના માટે કિંમતી આધ્યાત્મિક ભાથું છે. જો પ્રબોધ સ્વામીજીના વચને સ્મૃતિ કે પ્રસંગો લખ્યા ન હોત તો આજે એ બધા પ્રસંગો કે સ્મૃતિઓ વિસરાઈ ગઈ હોત. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એમના આત્માનું સાચું જતન કરીને 30 વર્ષ પહેલાં સૂઝ આપી હતી. સ્વાધ્યાય. સ્વામીશ્રીની સાથે રહેવાની સાથોસાથ સ્વામીશ્રીને નિહાળવાની દૃષ્ટિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સૂચનથી પ્રાપ્ત થઈ. પ્રાણેશભાઈએ સ્મૃતિઓને કંડારી તો આજે હજારો સાધકોને એનો લાભ મળી રહ્યો છે. વળી સ્વામીજીના જીવનને નિહાળતા મહિમા, નિષ્ઠા, નિર્દોષ બુદ્ધિ જેવા અનેક દર્શનથી આત્મા સમૃદ્ધ થઈ ગયો. પ્રાર્થના. હે ગુરુહરિ, આપનું પ્રત્યેક હલનચલન ચૈતન્યોને નિરંતર અક્ષરધામની સમૃદ્ધિથી સભર કરી રહ્યું છે. આપનું ચાલવું, બેસવું, ઊભા રહેવું, હસવું, વાતો કરવી, નજર કરવી, દંડવત કરવા, હાથ જોડવા, જમવું વગેરે અનંત સ્મૃતિઓ અમારા હૈયામાં કંડારાઈ જાય એવી કૃપા કરજો. આપના જીવન દર્શનમાં અમારું સમગ્ર તંત્ર ડૂબી જાય એવી કૃપા કરજો.